શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 18મો, જેમાં શિવજીના બીજા 11 અવતારોનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આપણે આના આગલા 17મા અધ્યાયમાં શિવજીના મહાકાલ તથા બીજા 10 અવતારો જે છે તેનું શ્રવણ કરી ચૂક્યા છીએ. તો નિત્ય આ જ રીતે શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી આપણને શિવફળની પ્રાપ્તિ થાય છે, માટે નિત્ય શિવ મહાપુરાણ શ્રવણ કરવું જોઈએ. તો હવે આપણે 11 અવતારો જે છે, જે નંદીશ્વર બોલ્યા, હવે શંકરના 11 અવતારો તમે સાંભળો, જેઓને સાંભળી અસત્ય વગેરેથી થતી પીડા હેરાન કરતી નથી. પૂર્વે દૈત્યોથી હારેલા ઇન્દ્ર આદિ બધા દેવો ભયથી પોતાની નગરી અમરાવતીને છોડી નાસી ગયા હતા. દૈત્યોથી પીડાયેલા એ દેવો કશ્યપની પાસે ગયા અને અતિ વિહલ બની 2 હાથ જોડી ખાધ નમાવીને તેમને પ્રણામ કરી રહ્યા હતા. બધા દેવોએ આદરથી તેમની સુંદર સ્તુતિ કરી, વિનંતી કરી અને પછી પોતાનું તે દુઃખ અને પરાજય એ બધું તેમણે જણાવ્યું. હે તાત, તેમના પિતા કશ્યપ તો શિવમાં આસક્ત બુદ્ધિવાળા હતા, તેથી દેવોનું તે દુઃખ સાંભળી તે અધિક દુઃખી થયા જ નહીં. એ મુનિએ તેમને આશ્વાસન આપ્યું અને પછી, હે મુનિ, શાંત બુદ્ધિવાળા તે કશ્યપે ધૈર્ય ધારણ કરી અતિ પ્રેમથી વિશ્વનાથની નગરી કાશીમાં જઈ પહોંચ્યા. ત્યાં ગંગાના જળમાં સ્નાન કર્યા પછી આદરથી સંધ્યા વગેરે વિધિ તેમણે કરી અને પછી સર્વના ઈશ્વર પ્રભુ વિશ્વનાથનું અંબિકા સહિત તેમણે પૂજન કર્યું. પછી શિવલિંગની સ્થાપના કરી તેમણે દેવોનું હિત ઈચ્છિત અતિ પ્રેમથી શંકરને ઉપદેશી મોટું તપ કરવા માંડ્યા. હે મુનિ, શિવના ચરણ કમળમાં આસક્ત મનવાળો અને ધૈર્યશાળી એ મુનિનો એમ તપ તપતા જ ઘણો મોટા કાળ વીતી ગયો. પછી દીનબંધુ અને સજ્જનોની ગતિરૂપ શંકર પોતાના ચરણમાં આસક્ત મનવાળા તે ઋષિને વરદાન દેવા પ્રગટ થયા. અતિ પ્રસન્ન થયેલા મહેશ્વરે ભક્ત મુનિવર કશ્યપને કહ્યું કે તમે વરદાન માગો. પછી મહેશ્વરના દર્શન કરી 2 હાથ જોડી પ્રણામ કરી દેવના પિતા કશ્યપ પ્રસન્ન બુદ્ધિ થઈ હર્ષ પામી સ્તુતિ કરવા લાગ્યા. કશ્યપ બોલ્યા, હે દેવોના દેવ મહેશ્વર, હે શરણગતિ વત્સલ્ય, આપ સર્વના ઈશ્વર પરમાત્મા હોય ધ્યાન વડે પ્રાપ્ત કરવા યોગ્ય અબુદ્ધ અને નિવાકાર છો. હે મહેશ્વર, આપ સજ્જન ગતિરૂપ દ્રષ્ટિને બળથી શિક્ષા કરનાર, દીનબંધુ, દયાસિંધુ અને ભક્તોનું રક્ષણ કરવામાં ચતુર બુદ્ધિવાળા છો. આ દેવો આપના જ હોય આપના ખાસ ભક્તો છે. અને હે પ્રભુ, હમણાં દેવત્યોએ તેમના હરાવ્યા છે, તો એ દુઃખી દેવોનું આપ રક્ષણ કરો. લક્ષ્મીપતિ વિષ્ણુ તે માટે અસમર્થ છે, તેથી તેઓ વારંવાર દુઃખી થઈ મારે શરણે આવી પોતાનું તે દુઃખ મને જણાવી રહ્યા છે. માટે હે દેવોના દેવ ઈશ્વર દેવ, આપ દેવોના દુઃખનો નાશ કરનાર થાઓ. એ ઈચ્છાને પૂર્ણ કરવા અને આપને પ્રસન્ન કરવા મેં આપનું તપ કર્યું છે, અહીં સ્થિત કરી છે. હે મહેશ્વર, હું સર્વ રીતે આપની શરણે આવ્યો છું, તો હે સ્વામીન, આપ મારી ઈચ્છા પૂર્ણ કરો અને દેવોના દુઃખનો નાશ કરો. હે દેવેશ્વર, પુત્રોના દુઃખને લીધે હું ખાસ દુઃખી થયો છું, તો હે ઈશ્વર, આપ દેવોને સહાય થઈ મને સુખી કરો. હે નાથ, આપ મારા પુત્ર થઈ દેવોને આનંદદાયી થાઓ. હે શંભુ, મહાબળ બળવાન દૈત્ય દેવોને તથા યક્ષોને હરાવ્યા છે. હે મહેશ્વર, આપ સર્વકાળ સર્વ દેવોને સહાય કરનાર થાઓ, જેથી હે પ્રભુ દેવત્યોએ કરેલી પીડા દેવોને હેરાન ન કરે. નંદીશ્વર બોલ્યા, એમ તેમણે કહ્યું એટલે બહુ સારું એમ કહી ભક્તોના દુઃખ હરનાર સર્વેશ્વર ભગવાન શંકર ત્યાંથી દેખાતા જ અદૃશ્ય થઈ ગયા. કશ્યપ પણ અતિ હર્ષ પામી જલ્દી પોતાના સ્થાને આવ્યા અને તે સઘળું વૃત્તાંશ તેમણે આદરથી દેવોને કહ્યું. પછી ભક્તોના દુઃખોનો નાશ કરનાર તે શંકર પોતાનું વચન સત્ય કરવા કશ્યપથી સુરભી વિશે 11 સ્વરૂપ પ્રગટ થયા. તે વેળા મોટો ઉત્સવ થયો, બધું શિવમય બન્યું અને કશ્યપ મુનિ સહિત દેવો હર્ષ પામ્યા. કપાલી, પિંગલ,
ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિબુધન્ય, શંભુ, ચંડ અને ભવ આ 11 રુદ્ર સ્વરૂપ સુરભીના પુત્રો કહેવાયા અને તેઓ સુખના સ્થાનરૂપ તથા શિવ સ્વરૂપ હોય દેવોના કાર્ય માટે ઉત્પન્ન થયા. કશ્યપના પુત્ર તે વીર રુદ્રો મહાબળવાન અને પરાક્રમી હોય દેવોને સહાય કરનાર અને તેમણે યુદ્ધમાં દૈત્યોનો નાશ કર્યો. તે રુદ્રોની કૃપાથી દૈત્યોની જીતી દેવો નિર્ભય બન્યા અને ઇન્દ્ર આદિ બધા તે દેવો સ્વસ્થ મનવાળા થઈ પોતાનું રાજ્ય કરવા લાગ્યા. હજી પણ તે બધા મહારુદ્ર શિવ સ્વરૂપ હોય અને દેવોનું રક્ષણ કરવા માટે કાયમ સ્વર્ગમાં વિરાજમાન છે. ભક્તો પર પ્રેમ ધરાવતો એ રુદ્ર ઈશાન દિશામાં વસી રહ્યા છે અને ત્યાં અનેક જાતની લીલાઓમાં કુશળ એવા તેવા સદા કીડાઓ કરી રહ્યા છે. તેમના સેવક કરોડો રુદ્ર પણ કહેવાય છે અને તેઓ આખા ત્રિલોકમાં વિભાગપૂર્વક રહેલા છે. હે તાત, એ પ્રમાણે શંકરના 11 અવતારો મેં તમારી આગળ વર્ણવ્યા છે. તે રુદ્ર સર્વ લોકોને સુખ કરનાર છે. આ નિર્મળ અખ્યાન સર્વ પાપોનો નાશ કરનારું છે, ધન આપનારું છે, યશ દેનારું છે, આયુષ્ય વધારનાર છે તથા સર્વ કામનાઓ આપનારું છે. હે તાત, જે મનુષ્ય સાવધાન થઈ આ સાંભળે કે સંભળાવે છે તે આ લોકમાં સર્વ સુખ ભોગવી રહ્યા છે, તે પછી મુક્તિ પામે છે. આ સાથે શિવ મહાપુરાણમાં 3 રુદ્ર સંહિતામાં 11મા અવતારનું વર્ણન નામનો 18મો અધ્યાય સમાપ્ત થયો છે. આના પછી 19મો અધ્યાય જેમાં દુર્વાસાનું ચરિત્રનું વર્ણન કર્યું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.